હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ માય બ્લોગ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. નવી પંચલાઈન સુધી છે ચેટ જીપીટીમાંથી અને પહેલા કરતાં સારી બી છે. કદાચ સારી લાગી હોય તો કમેન્ટ કરજો. અને આજે જઈ રહ્યા છીએ આપણે સીધા સોલા. દિવસમાં વ્લોગ શૂટ થયો નથી એટલે અત્યારે સીધા આપણે નીકળીએ છીએ સોલા જવા માટે સાઈબાબાના મંદિરે. તો વિડીયોમાં બતાવે સાઈબાબાનું મંદિર ત્યાં કેવું છે. અને બહુ ટાઈમ પહેલાં ગયા હતા. હવે અત્યારે રુચિતા અને મારા સાસુ પહોંચી ગયા છે ત્યાં. હું હવે નીકળી રહ્યો છું અહીંયાથી ત્યાં જવા માટે. તો બન્યા રહેજો વિડીયોમાં, બતાવે ત્યાં જઈને. બોલો જય સાઈબાબા. ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છે સાઈબાબાના મંદિરે. અત્યારનો ટાઈમ એટલે હજી એકદમ પેકો પેક. તો અડધો કલાક જેવું થયું ઘરથી નીકળતા અને પહોંચી ગયા છે ફાઇનલી સાઈબાબાના મંદિરે. ગાઈઝ, અહીંયા કીર્તન બી ચાલી રહ્યા છે સાઈબાબાના, તો એ બી તમને બતાવું. સાઈબાબાની પાલખી આવી રહી છે હવે અહીંયા. लेके चलो पालकी शिरडी के नाथ की लेके चलो पालकी शिरडी के नाथ की कांधा लगा के बोलो जय साईं नाथ। ઉપર આરતી ચાલી રહી છે, બતાવો તમને. મંદિરથી તો નીકળી ગયા છે અને બહુ જ પરમ શાંતિનો અનુભવ થાય એવું મંદિર છે. તો અમદાવાદમાં હોવ તો એકવાર વિઝિટ તો કરવા જેવું છે. અને મોસ્ટલી ગુરુવારે આવું તો અહીંયા વધારે સારું જોવા મળશે. ગાઈઝ, રુચિતા તો સાંઈબાબાને પહેલેથી બહુ માને છે, તો એ તો પહેલેથી અહીંયા આવી ગઈ હતી. અને મારું આવવાનું નક્કી નહોતું, પણ સાંઈબાબાનો બોલાવો હશે તો હું આવી ગયો અહીંયા. તો જરૂર કહીશ કે તમે એક વખત આવજો. બહુ મજા આવે એવું મંદિર છે અને આરતી અને કીર્તન બી થાય છે, એમાં બહુ મજા પડી જશે. નીકળી રહ્યા છીએ હવે અહીંયાથી બહાર. રુચિતાની એક્ટિવા લઈને આવી છે અને હું બાઇક લઈને આવ્યો છું. ગાઈઝ, આ છે અમદાવાદનો સૌથી મોટો મોલ, પેલેડિયમ મોલ. તો ગાઈઝ, ડોગેશભાઈને બબાલ થઈ ગઈ છે કોઈ જોડે અને ગરમા ગરમીનો માહોલ થોડો થઈ ગયો છે.
તો ગાઈઝ મંદિરથી નીકળીને અમે રસ્તા પર જ મેગી ભજીયા લઈ લીધા છે અને રસ્તા પર જ ખાવા ઉભા રહીએ છીએ. જો ગાઈઝ રુચિતા રસ્તા પર જ મેગી ભજીયાનું ખાવાનું ચાલુ કરી દીધું છે. તો ગાઈઝ 2 વ્હીકલ લઈને ગયા હતા. એક વ્હીકલ મૂકી દીધું છે ઘરે અને બીજું વ્હીકલ લઈને હવે હું ને રુચિતા ઉતારવા જઈ રહ્યા છીએ મારા સાસુના એમના ત્યાં. તો ચલો નીકળીએ. ઓકે ગાઈસ, તો નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને આજના વિડીયો આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી.